વિદ્યાર્થી મિત્રો, માનવવાદી અભિગમ. આ અભિગમ વિશે તમે અગાઉ ભણી ગયા છો. આપણે જાણીએ છીએ કે જે માનવવાદી અભિગમ છે એ માનવવાદી અભિગમ માનવીના વિધાયક પાસાને રજૂ કરે છે અને એ માનવીને આશાવાદી માને છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાન કાળનું મહત્ત્વ છે. બરાબર. આપણી જે પર્સનાલિટી છે, આપણું જે વ્યક્તિત્વ છે, એમાં બે બાબતો મહત્ત્વની હોય છે. એક તો વ્યક્તિ ઉપર જે જવાબદારી હોય છે તે જવાબદારી, અને તેનો જે પ્રેઝન્ટ હોય છે, આ બંનેનું ખૂબ મહત્ત્વ રહેલું છે વ્યક્તિત્વમાં. માણસ જે કંઈ બને છે તે માટે પોતે મહદઅંશે જવાબદાર હોય છે. બરાબર. વ્યક્તિ જે કંઈ પણ બને એના માટે કેટલેક અંશે વ્યક્તિ પોતે પણ જવાબદાર હોય છે. એના માટે એ માત્ર ને માત્ર અન્ય લોકોને જવાબદાર ગણાવી શકે નહીં. આવા ખ્યાલવાળા આ અભિગમમાં રોજર્સના અને મેસ્લોના સિદ્ધાંતો નોંધપાત્ર છે. એટલે માનવવાદી અભિગમની સમજણ કેળવવા માટે આપણે કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો નામના જે મનોવૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંતોની આપણે ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલાં કાર્લ રોજર્સનો સ્વસિદ્ધાંત. રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું એ છે. તેથી તે દિશામાં પ્રયત્ન કરતી રહે છે. કાર્લ રોજર્સનું માનવું છે કે દરેક વ્યક્તિનું એક ધ્યેય હોય છે, અને એ ધ્યેય કેવું હોય છે? હંમેશા કાર્યરત બની રહેવું. બરાબર. કર્મશીલ બની રહેવું, કામ કરનાર બની રહેવું હંમેશા, અને તે માટે તે પ્રયત્નો કરતી હોય છે દરેક વ્યક્તિ. એ પછી ગમે તે વ્યક્તિ હોય, બરાબર, એ નાનો મજૂર હોય કે મોટો બિઝનેસમેન હોય, દરેક વ્યક્તિનું એક ધ્યેય હોય છે કે હંમેશા કામ કરતા રહેવું, કાર્યરત રહેવું. સંપૂર્ણ કાર્યરત માણસ બીજાઓના હકો અને જરૂરિયાતો તરફ સંવેદનશીલ હોય છે ખરો, પણ તે પોતાની લાગણીઓ કે ક્રિયાઓ ઉપર સમાજના ધોરણની વધારે પડતી અસર થવા દેતો નથી. આજે સંપૂર્ણ કાર્યરત માણસો હોય છે તે અન્ય લોકોના હકો અને જરૂરિયાતો તરફ ધ્યાન આપે છે, એને મહત્ત્વ આપે છે, પરંતુ તેની સાથે સાથે તે જે પોતાની લાગણીઓ હોય છે, પોતાની જે ઈચ્છાઓ હોય છે, તેનો ઉપર સમાજના જે ધોરણો છે, સમાજના નીતિ નિયમો છે, તેની વધારે પડતી અસર થવા દેતો નથી. એટલે કે જે કંઈ પણ કરવા ઈચ્છે છે અને જે કંઈ પણ બનવું છે, એમાં જો કદાચ એનો સમાજ વિરુદ્ધમાં આવતો હોય તો એ કેટલેક અંશે સમાજની વિરુદ્ધ જઈને પણ પોતાના ધ્યેયો હાંસિલ કરશે. તેની ક્રિયાઓ વય વધવા સાથે વધારે રચનાત્મક બનતી જાય છે. આવો માણસ પોતાના મૂલ્યો અને લાગણીઓના સતત સંપર્કમાં રહે છે, તેથી તે પોતાના જીવનને વધારે ઉડાણથી અનુભવે અને માણે છે. આજે જે વ્યક્તિ સંપૂર્ણ કાર્યરત હોય એ શું કરશે? એ ઉંમર જેમ એની વધતી જશે તેમ વધુને વધુ રચનાત્મક બનતો જશે. કંઈક ને કંઈક ક્રિએટ કરવાની ભાવના, કંઈક ને કંઈક કરી બતાવવાની ભાવના એનામાં વધતી જશે, ઉત્પન્ન થતી જશે. અને આવા જે માણસો હોય છે તે માણસો પોતાના મૂલ્યોને, પોતાની લાગણીઓને વળગેલા રહે છે. બરાબર છે. એ પોતાના સ્વનો ખ્યાલ રાખે છે, તેથી તે પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવે છે. જો કે બધા માણસો આમ સંપૂર્ણ કાર્યરત બની શકતા નથી. જ્યારે વ્યક્તિના જીવન અનુભવો તેના પોતાના વિશેના વિચારો સાથે સુસંગત ન બને ત્યારે તે ચિંતા અનુભવે છે. તેમાં વ્યક્તિના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે ખાઈ ઊભી થાય છે, જે તેના કુસમાયોજનનું મુખ્ય કારણ બને છે. હવે સંપૂર્ણ કાર્યરત રહેવાનું કાર્ય બધા માટે આસાન નથી. બધા લોકો આ કરી શકતા નથી, સંપૂર્ણ કાર્યરત રહી શકતા નથી. જ્યારે માનવી પોતાના એના જે જીવન અનુભવો હોય છે અને એ પોતાના વિશે જે વિચારે છે, બરાબર, એના જીવનની અંદર જે એને અનુભવ થાય છે અન્ય લોકો સાથે વાતાવરણમાં, બરાબર, એ જ્યાં નોકરી કરે છે ત્યાં, સારા એ વિદ્યાર્થી જતો હોય તો ત્યાં, એના કુટુંબમાં, એની ફેમિલીમાં જે એને જીવન અનુભવો થાય છે વ્યક્તિને,
અને એ જે પોતાના વિશે વિચારે છે અને તેનો જે સ્વખ્યાલ છે, એ પોતાની જાતને જે માને છે, બરાબર, આ બે બાબત જો સુસંગત હોય એટલે કે બંધ બેસતી હોય, બરાબર, તો કોઈ વાંધો નથી. પરંતુ જો વ્યક્તિના જીવન અનુભવો અને વ્યક્તિ પોતાના વિશે જે કંઈ પણ માને છે એ બંને બાબતોમાં તફાવત ઊભો થાય ત્યારે વ્યક્તિ શું કરશે? ચિંતા અનુભવે છે. દાખલા તરીકે માનો કે કોઈ વ્યક્તિ પોતાની જાતને ખૂબ બહાદુર માનતો હોય, બરાબર, પોતે એમ માનતો હું ખૂબ બહાદુર છું, ખૂબ બહાદુર, બરાબર, પરંતુ માનો કે એક કૂતરાને જોઈને પણ પછી ડરી જાય છે, તો એનો જે ખ્યાલ છે તે અને તેને જે જીવન અનુભવ થાય છે કે કૂતરાને જોઈને ડરી જાય છે, ભાગવા લાગે છે, તો એ બે વચ્ચે સુસંગતતા રહેતી નથી. તેના કારણે વ્યક્તિ શું કરશે? ચિંતા અનુભવશે. તેમાં વ્યક્તિત્વના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે ખાઈ ઊભી થાય છે, બરાબર. આના કારણે જે ચિંતા અનુભવે છે વ્યક્તિ, સુસંગત થતું નથી એના જીવન અનુભવો અને એનો સ્વખ્યાલ, તો શું થશે? સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે એક ખાઈ ઊભી થાય છે અને તેના કારણે કુસમાયોજનની પરિસ્થિતિ ઊભી થાય છે, બરાબર. એટલે વ્યક્તિનો સ્વખ્યાલ અને જે જીવન અનુભવો છે એ બંધ બેસતા હોવા જોઈએ. જો બંધ બેસતા નહીં હોય તો કુસમાયોજનનો ભોગ બનશે વ્યક્તિ. અહીંયા એક આકૃતિ દ્વારા આપણને આ બાબત સમજાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. એક તરફ સારું સમાયોજન, બીજા તરફ નબળું સમાયોજન. એક જે સર્કલ છે એમાં સ્વખ્યાલ અને બીજા સર્કલમાં જીવનના અનુભવ. સારું સમાયોજનનો જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકો છો કે મોટે ભાગે સુસંગત જે ભાગ છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. જ્યારે નબળું સમાયોજનની જે આકૃતિ છે એમાં તમે જોશો કે મોટે ભાગે અસંગત જીવનના અનુભવ, મોટે ભાગે અસંગત ખ્યાલ, બરાબર. એટલે જે સુસંગતતા ખૂબ ઓછી જોવા મળે છે એના કારણે શું થાય છે? કુસમાયોજન ઊભું થાય છે. રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિના સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હશે તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય. જે વ્યક્તિનો સ્વખ્યાલ અને તેના જે અનુભવો છે જે સુસંગત હશે તો તેનું માનસિક સ્વાસ્થ્ય કેવું હશે? સારું. જ્યારે જો સ્વખ્યાલ અને જીવનના અનુભવ વચ્ચે સમાનતા થોડી જ હોય કે બિલકુલ ન હોય તો સમાયોજન નબળું થઈ જાય છે, બરાબર. એટલે સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા હોવી જરૂરી છે. મેસ્લોનો સ્વ સાર્થકતાનો સિદ્ધાંત. અબ્રાહમ મેસ્લો નામના મનોવૈજ્ઞાનિકે સ્વસાર્થકતાનો સિદ્ધાંત આપેલો છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. માનવ અંગેનો મેસ્લોનો મત વિધાયક અને આશાવાદી છે. માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન કાર્યની અંતર્ગત શક્તિ છે. તે પોતાની મહત્તમ શક્તિનો ઉપયોગ કરીને પોતાના જીવનને યોગ્ય ઘાટ આપીને તેને સાર્થક બનાવી શકે છે. અબ્રાહમ મેસ્લોનું માનવું છે કે માનવી પાસે કેટલીક શક્તિઓ છે, એ શક્તિઓની મદદથી તે પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે, બરાબર. એ શક્તિઓ કઈ કઈ છે? પ્રેમ, આનંદ, સર્જન કાર્ય, બરાબર. આવી વિવિધ પ્રકારની શક્તિઓ માનવ પાસે રહેલી છે જેના થકી તે પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. જગતને વિશે અને પોતાને વિશે જે રીતે અભિમુખ બનીને માણસ પોતાનું અને જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરિયાતોની જે કક્ષાએ ધ્યાન આપીને ત્યાં પોતાની શક્તિને કામે લગાડે છે તે વડે તેનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે, બરાબર. એટલે પોતાના આજુબાજુના વાતાવરણમાં, પર્યાવરણમાં વ્યક્તિ કઈ રીતે કાર્ય કરે છે તેના દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે. તે પોતાના પર્યાવરણને, જે માણસ જરૂરિયાતોની શ્રેણીમાંની નીચલી કક્ષાની જરૂરિયાત એટલે શારીરિક જરૂરિયાત અને સલામતીની જરૂરિયાત, આ જરૂરિયાતોને સંતોષવામાં રચ્યો પચ્યો રહે તેના વ્યક્તિત્વમાં ઉણપની અભિમુખતા સર્જાય છે. જે લોકો માત્ર ને માત્ર શારીરિક અને સલામતીની જરૂરિયાતોને સંતોષવામાં લાગેલા હોય તો આવા લોકોમાં સામાજિક આવા લોકોના જે વર્તનમાં જે છે એ ઉણપની અભિમુખતા સર્જાય છે એમના વ્યક્તિત્વમાં, બરાબર. તેથી તે પોતાની પાસે જે ભૌતિક ચીજવસ્તુઓ નથી
તેને મેળવવાની ફિકરમાં જ ડૂબેલો રહે છે. આથી અવ્યવસ્થિત રીતે વર્તે એવી શક્યતા છે. જે લોકો શારીરિક અને સલામતીની જરૂરિયાતને પ્રાપ્ત કરવા માટે જ લાગેલા રહે છે, તો આવા લોકો શું કરશે કે આવા લોકો પોતાનામાં જ ડૂબેલા રહેશે અને આવી વસ્તુને મેળવવાની ફિકરમાં રહેશે અને પોતાની પાસે છે તેનાથી કોઈ સંતોષ મેળવી શકશે નહીં. મેસ્લો ઉચ્ચ કક્ષાની જરૂરિયાતોને અધિ જરૂરિયાતો કહે છે. ઉચ્ચ કક્ષાની જરૂરિયાતોમાં ન્યાય, સારપ, સૌંદર્ય, વ્યવસ્થા કે એકતા માટેની જરૂરિયાત, આ બધી ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો છે. હવે આવી જરૂરિયાતોને મેસ્લો અધિ જરૂરિયાતો કહે છે. ઉચ્ચ જરૂરિયાતોને સંતોષવામાં નિષ્ફળ જવાથી માણસનું મન ઉઠી જાય છે, તે ઉદાસીન અને શંકિત બની જાય છે. જ્યારે આવી ઉચ્ચ પ્રકારની જે જરૂરિયાતો છે એ વ્યક્તિની જ્યારે પૂર્ણ નહીં થાય તો આવી વ્યક્તિ નિસારવાદી બની જશે, બરાબર, વક્રદર્શી બની જશે, ઉદાસીન બની જશે, શંકિત બની જાય છે. મેસ્લો ઘણા સ્વસાર્થક બનેલા માણસોનો અભ્યાસ કર્યો હતો અને તેમણે શોધ્યું કે તેઓ પોતાના અનુભવો પ્રત્યે વધારે ખુલ્લું મન રાખતા હતા. અબ્રાહમ મેસ્લોએ જે સ્વસાર્થક લોકો છે એ સ્વસાર્થક લોકોનો અભ્યાસ કર્યો અને તેમણે સંશોધન દ્વારા જાણ્યું કે જે સ્વસાર્થક લોકો છે તેઓ પોતાના અનુભવો પ્રત્યે વધારે ખુલ્લું મન રાખતા હોય છે. એમને જે અનુભવ થાય છે એના માટે ખુલ્લું મન રાખે છે. પોતાના આંતરિક જગત સાથે સતત તાલમેલ મિલાવતા હતા, સ્વયંસ્ફુરિત હતા, સ્વાયત્ત, સ્વતંત્ર, ધ્યેયનિષ્ઠ તેમજ લોકોના અને ઘટનાઓના કદરદાન હતા. વળી તેઓ અનુરૂપતાનો સામનો કરતા હતા, કોઈ બહારના ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ હતા. સ્વસાર્થક વ્યક્તિઓ જગતને વધારે ચોકસાઈથી જોઈ શકે છે, કેમ કે તેઓ વસ્તુઓને કોઈ અછતની પૂરી કરવાના સાધન તરીકે નહીં પણ પોતાના સંબંધમાં જુએ છે. બરાબર. જે સ્વસાર્થક વ્યક્તિ હોય છે એ સ્વસાર્થક વ્યક્તિ તેની આજુબાજુના જગતને વધારે ચોકસાઈથી જોઈ શકે. એનું કારણ શું? કારણ કે તેઓ જે છે દરેક વસ્તુને પોતાની અછત પૂરી કરવા માટેના સાધન તરીકે નહીં પણ સંબંધમાં જુએ, પોતાના સંબંધમાં, રિલેશનમાં જુએ છે. જરૂરિયાતોની તૃપ્તિ ઉપર સાંસ્કૃતિક ઘટકોની પણ અસર થાય છે. પશ્ચિમી સમાજમાં લોકોનું સામાજિકરણ એ રીતે થાય છે જેથી તેઓ જરૂરિયાતોની ભૌતિક તૃપ્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેથી ત્યાં ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો કરતાં નિમ્ન કક્ષાની જરૂરિયાતોને વધારે અગત્યની ગણવામાં આવે છે. જે પશ્ચિમી સંસ્કૃતિ છે, પશ્ચિમી સમાજ છે, ત્યાં જે નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે તેને વધારે અગત્યની, વધારે મહત્ત્વની ગણવામાં આવે છે. સંપૂર્ણ રીતે સ્વસાર્થક બનેલી વ્યક્તિઓ વિરલ હોય છે, પણ ઘણા લોકો અમુક મર્યાદિત સમય માટે સ્વસાર્થકતાનો અનુભવ કરે છે. તે વખતે એમને પોતાનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમાનંદથી ભરેલું લાગે છે. આમ માનવવાદી અભિગમ જીવનના વિધાયક પાસાની અગત્યતા દર્શાવે છે. બરાબર. બધા લોકો જે છે સંપૂર્ણ સ્વસાર્થક બની શકતા નથી. બરાબર. અને એનો જે અનુભવ છે એ અમુક સમય સુધી લોકોમાં ટકે છે, મર્યાદિત સમય માટે હોય છે. જ્યારે વ્યક્તિ સ્વસાર્થકતાના સ્ટેજ ઉપર પહોંચી જાય છે ત્યારે તેનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમાનંદ ભરેલું લાગે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે. આ જે માનવવાદી અભિગમ છે એ માનવવાદી અભિગમ વ્યક્તિના વિધાયક પાસાને દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અબ્રાહમ મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. જો કોઈ પ્રશ્ન હોય તમે વોટ્સઅપ પર પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ. આભાર.